લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્લુઇડ સ્ટેટિક્સમાં પ્રેશર પ્રેશર હેડ એના યુનિટ્સ વિશે ચર્ચા કરી, મતલબ એની ડેફિનેશન, વોટ ઇઝ પ્રેશર એન્ડ પ્રેશર હેડ. હવે આપણે ભણી રહ્યા છીએ ફ્લુઇડ સ્ટેટિક્સ. જ્યાં જ્યાં ફ્લુઇડ સ્ટેટિક્સ સંકળાયેલું છે ત્યાં એક નિયમ ખૂબ જ આધારભૂત એટલે કે મહત્ત્વનો, જે બધા જ નોર્મ્સનું કાર્ય બધા જ નોર્મ્સ માટે જવાબદાર છે, બધા જ પ્રિન્સિપલ માટે એક અનિવાર્ય પ્રિન્સિપલ છે ફ્લુઇડ સ્ટેટિક્સમાં માટે, એ છે એનો પાસ્કલનો નિયમ એટલે કે પાસ્કલ્સ લો. હવે જેમ કે આપણે જાણીએ છીએ કે ગતિ માટે ન્યૂટનના ત્રણ નિયમો કેટલા ઇમ્પોર્ટન્ટ છે, ન્યૂટન્સ ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો. એ જ રીતે પાસ્કલનો આ નિયમ એ ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે કે ફ્લુઇડ જ્યારે સ્થિર હોય ત્યારે એના પર એક મહત્ત્વનો ભાગ ભજવતો હોય તે પાસ્કલનો નિયમ છે. મતલબ હું એમ કહીશ કે સ્થિર ફ્લુઇડમાં જો કોઈ પણ તમે સ્ટડી કરતા હોય તો શરૂઆત પાસ્કલના નિયમથી જ કરવી પડે છે. તો આપણે આજે પાસ્કલનો નિયમ જોઈશું. પાસ્કલનો નિયમ એટલે કે અથવા એને એવું બી કહી શકાય કે પાસ્કલ્સ લો ઓફ સ્ટેટ રેસ્ટ ફ્લુઇડ, મતલબ સ્થિર ફ્લુઇડ માટે. તો પહેલાં તો એનું સ્ટેટમેન્ટ એ ગુજરાતીમાં મેં નિયમ લખેલો છે એ જોઈ લઈશું અને પછી એને ઇંગ્લિશમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઈશ. એકચ્યુઅલી તો વર્ડ તો મેન ઇંગ્લિશ જ આવશે, એટલે નો બ્રોચ ઇશ્યુ. ઓકે, લેટ્સ સી પાસ્કલ્સ લો. તો પાસ્કલ્સ લો પહેલાં તો તમારે એનું સ્ટેટમેન્ટ એકદમ યાદ કરી નાખવાનું છે કે પાસ્કલ્સ લો સ્ટેટ્સ ધેટ pressure intensity at any point in a fluid at rest position is same in all direction. ફરીથી એકવાર ઇંગ્લિશમાં બતાવી દઉં તમને. આ એક ફ્લુઇડ ભરેલું એક પાત્ર છે. તો પાસ્કલ્સ લો સ્ટેટ્સ ધેટ અથવા પાસ્કલ લો સ્ટેટ ધેટ પ્રેશર ઇન્ટેન્સિટી એટ એની પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ લઈ લો આમાં, પ્રેશર ઇન્ટેન્સિટી એટ એની પોઈન્ટ ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ, એ જરૂરી છે. ફ્લુઇડ કેવું હોવું જરૂરી છે? સ્થિર. એટલે કે પ્રેશર ઇન્ટેન્સિટી એટ એની પોઈન્ટ ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ ઇઝ સેમ ઇન ઓલ ડાયરેક્શન. ઇઝ સેમ ઇન ઓલ ડાયરેક્શન. હવે તમે વિચારવા જશો તો તમને એવું લાગશે કે આમાં શું છે, આ કંઈ નવાઈ નથી એમ. હવે સ્થિર ફ્લુઇડ છે, આ એક સ્થિર ફ્લુઇડ છે. એ સ્થિર ક્યારે હોય? જ્યારે બધી જ દિશામાં લાગતું બળ કેવું હોય? સરખું. અને બળ સરખું લાગે તો દબાણની તીવ્રતા પણ કેવી હોય? સરખું. પણ નિયમ પહેલો પાસ્કલે આપ્યો એટલે આપણે એની પાસ્કલનો નિયમ કહીએ છીએ કે ફ્લુઇડમાં કોઈ પણ ફ્લુઇડ એટ રેસ્ટ પોઝિશન, સ્થિર ફ્લુઇડમાં કોઈ પણ બિંદુએ, આ બિંદુ લઈ લો તો દબાણની તીવ્રતા બધી બાજુ એક સરખી હોય. હવે સ્થિર ફ્લુઇડ છે મતલબ ગતિ કરતું નથી. ગતિ ક્યારે ના કરતું હોય? જ્યારે બધી બાજુથી દબાણ કેવું હોય? સરખું હોય. હવે તમે આ એક પ્લેટ લઈ લો અને આ બાજુથી દબાવો અને આ બાજુથી દબાવો, તો પ્લેટ સ્થિર ક્યારે રહે? જ્યારે બંને દિશામાં લાગતું બળ કેવું હોય? સરખું હોય. ત્રીજું બળ અહીંથી ઉમેરો, ચોથું અહીંથી ઉમેરો. જ્યારે બધી દિશામાં બળ સરખું લાગે ત્યારે કોઈ પણ વસ્તુ સ્થિર રહે. તો સ્થિર ફ્લુઇડમાં દબાણની તીવ્રતા કોઈ પણ બિંદુએ કેવી હોય? એક સરખી હોય બધી દિશામાં. તો એ જ તો છે પાસ્કલનો નિયમ. તો પાસ્કલનો નિયમ ઇંગ્લિશમાં શું સ્ટેટ્સ કહે છે કે પાસ્કલ્સ લો સ્ટેટ ધેટ પ્રેશર ઇન્ટેન્સિટી એટ એની પોઈન્ટ ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ ઇઝ સેમ ઇન ઓલ ડાયરેક્શન. અને ગુજરાતીમાં તમે જોવા જાઓ તો સ્થિર ફ્લુઇડમાં કોઈ પણ બિંદુએ દબાણની તીવ્રતા દરેક દિશામાં એક સરખી હોય છે, એટલે કે બધી દિશામાં એક સરખી હોય છે. એટલે કે આ એક ફ્લુઇડ છે, એના પર ફ્લુઇડ સ્થિર છે, તો કોઈ પણ બિંદુએ દબાણની તીવ્રતા બધી દિશામાં કેવી હોય છે? સરખી હોય છે. તો હવે પાસ્કલનો નિયમ આપણે ખાલી સ્ટેટમેન્ટ નથી પૂછાતું, સાબિત કરવાનું છે. શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે. શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે. પાસ્કલનો નિયમ પ્રૂવ કરવાનો છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લો પાસ્કલનો નિયમ. હવે પાસ્કલનો નિયમ ઘણી રીતે પ્રૂવ થઈ શકે, પણ આપણે એક કાટકોણ ત્રિકોણ, શું કાટકોણ ત્રિકોણ, એક એલિમેન્ટ લઈશું કે જેનો શેપ એક પરપેન્ડિક્યુલર મોશનમાં આવશે. એટલે મતલબ એક કાટકોણ ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ. એટલે તમે ગમે તે લઈ શકો છો, પણ તમારે જે બુકમાં આપેલો છે અને જે ઇઝી છે એ આપણે ધ્યાનમાં લઈશું. તો સમજો પહેલાં તો કે આમાં શું કરવામાં આવે છે. તો કે સ્થિર ફ્લુઇડમાં, સ્થિર ફ્લુઇડ એટલે આખું એક પાત્ર છે જે ફ્લુઇડથી ભરેલું છે, કોઈ પણ હોઈ શકે છે. એનો એક નાનો સૂક્ષ્મ ટુકડો, જે કાટકોણ ત્રિકોણ આપણે ધ્યાનમાં લેવાનો છે. શું લેવાનો છે? કાટકોણ ત્રિકોણ. આ જે કાટકોણ ત્રિકોણ છે એ અહીંયા બતાવેલો છે. ઓકે, તો તમે આ જે જોઈ રહ્યા છો એ કાટકોણ ત્રિકોણ એક ફ્લુઇડનો પાર્ટિકલ છે, જે છૂટો નથી.
ત્રિકોણાકારમાં છૂટો નથી, પણ આપણે એક મોટા બીકરમાંથી આટલો સૂક્ષ્મ ભાગ સ્ટડી કરવા માટે ધ્યાનમાં લીધો કે ભાઈ ચલો આને જ ખાલી ધ્યાનમાં લઈએ. કારણ કે આપણે કીધું ને નિયમમાં કે સ્થિર ફ્લુઇડમાં કોઈ પણ બિંદુએ દબાણની તીવ્રતા એક બધી દિશામાં એક સરખી, તો એ બિંદુ તરીકે આપણે એક કાટકોણ ત્રિકોણ લીધો છે. ઓકે, ચલો હવે હું વધારે આમાં ડીપ નહીં જઈએ. આપણે જોઈ લઈએ કે આ એક સ્થિર ફ્લુઇડમાં કોઈ બિંદુએ એકમ જાડાઈની નાની મુક્ત બોડી એબીસી ધ્યાનમાં લીધેલી છે. શું કરેલું છે? સ્થિર ફ્લુઇડમાં કોઈ પણ બિંદુએ એકમ જાડાઈની, હવે આ તો તમને દેખાય છે એરિયા, પણ એની કંઈક થિકનેસ તો હોય કે નહીં? થિકનેસ એટલે જાડાઈ કેટલી હશે? એની થિકનેસ તમે જ્યારે આમ જોશો એનું 3D વ્યૂ જોવા જાઓ તો આવો થાય. તો આ એની થિકનેસ જે છે એ થિકનેસ કેટલી છે? 1 યુનિટ. 1 યુનિટ એટલે જો તમે આ બધું મીટરમાં લો તો 1 મીટર લઈ લેવાનું, જો આ બધું સેન્ટીમીટરમાં લો તો સેન્ટીમીટર. 1 યુનિટ એટલે ગમે તે હોઈ શકે છે, પણ આપણે સૂક્ષ્મ જે 1 યુનિટ લઈ લીધું એટલે એકમની જફાત દઈ. ઓકે, એટલે ફરીથી એકવાર પાસ્કલના નિયમની સાબિતી જોઈ લઈએ તો સ્થિર ફ્લુઇડમાં કોઈપણ બિંદુએ એકમ જાડાઈની નાની મુક્ત બોડી એબીસી ધ્યાનમાં લેવાની છે. શું લેવાનું છે? એબીસી ધ્યાનમાં લેવાની છે. એક્ઝામમાં આ પૂછાશે જ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે ધ્યાન આપજો અને હું સમજાય એ રીતે તમને એક્સપ્લેન કરું છું. બાકી સ્ટેપ બાય સ્ટેપ હમણાં ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈશ કે તમારે લખવાનું શું છે, આ તો સમજવા માટે અત્યારે વધારે ફોર્સ કરું છું. ઓકે, એટલે સ્થિર ફ્લુઇડમાં કોઈપણ બિંદુએ એકમ જાડાઈની નાની મુક્ત બોડી એબીસી ધ્યાનમાં લીધી, તો આપણે એબીસી ધ્યાનમાં લઈ લીધી. હવે ચલો, હવે આપણે સાબિત શું કરવાનું છે કે બધી દિશામાં લાગતા બળો એક સરખા છે. તો એ તો ચલો પછીથી સાબિત કરી દઈએ. પહેલાં જોઈ લઈએ કે કઈ દિશામાં કયા કયા બળો લાગે છે. તો P1, P2 અને P3, P1, P2 અને P3 ત્રણ બળો અનુક્રમે AB, BC અને DS ઉપર લાગે છે એવું ધ્યાનમાં લઈ લઈએ. AB સાઈડ ઉપર P1 ફોર્સ દબાણ લાગે છે. દબાણની વાત કરો છો ફરીથી એકવાર, દબાણ છે. શું છે? દબાણ છે. એટલે P1, P2, P3. ઓકે, ત્રણ દબાણ એ સરખા આપણે સાબિત કરવાના છે, પણ પછી કરશું. પહેલાં અત્યારે P1, P2, P3 નામ આપી દીધું છે. ઓકે, હવે ચલો AB, BC અને CA પર લાગતા બળો P1 dy સમજી લો. ચલો, આપણને ખબર છે કે P બરાબર F/A. તો F બરાબર શું થશે? P ઇન્ટુ A. તો F બરાબર PA સમજી લો. F બરાબર PA, તો મતલબ અહીંયા દબાણ P1 લાગે છે, તો P બરાબર આપણને ખબર છે કે F બરાબર PA, P ઇન્ટુ A. હવે તમે જોશો કે તો ખાલી ડીવાય ડિસ્ટન્સ જ લીધું છે, પણ એકચ્યુઅલી તમે જોવા જશો તો આ જે ભાગ છે ને એનો એરિયા આપણે લઈએ છીએ, પણ આપણને ખબર છે કે એની જાડાઈ તમે કેટલી લીધી? હમણાં જ મેં કીધું એકમ જાડાઈ એટલે કે 1 યુનિટ લીધી છે. મતલબ આનો એરિયા શું થશે? ડીવાય ઇન્ટુ 1 એટલે ડીવાય. એટલા માટે આ P1 ઇન્ટુ ડીવાય કરેલું છે. શું કરેલું છે? P1 ઇન્ટુ ડીવાય. એટલે એકચ્યુઅલી P ઇન્ટુ A જ છે, પણ આપણે ત્રીજો લેન્થ છે, એટલે મતલબ આની વિડ્થ છે, જે જાડાઈ છે એ આપણે 1 યુનિટ લીધી છે, એટલે P1 ઇન્ટુ ડીવાય. ફરીથી એકવાર F બરાબર PA થશે, પણ અહીંયા આગળ P1 ઇન્ટુ ડીવાય લઈએ છીએ, કારણ કે એની જે થિકનેસ છે 1 લઈએ છીએ, એટલે એરિયા કેટલો થયો? ડીવાય ઇન્ટુ 1, એટલે P1 ઇન્ટુ ડીવાય. એટલે આ જે P1, P2, P3 તમે દબાણ લીધા એના કારણે અનુક્રમે AB, BC અને AC ઉપર બળ કયા કયા લાગે છે? તો P1 dy, P2 dx અને P3 dx. જોઈ લો, P1 dy, P2 dx અને આ બાદથી P3 dx. ઓકે, તો તમે ત્રણ બળો જોઈ લીધા, P1 dy, P3 ds, P2 dx. હવે તમે ફોર્સ ઇક્વિલિબ્રિયમ ભણી ગયા AM માં. આપણને ખબર છે કે સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0 કરતા હતા, સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0 કરતા હતા, અને તમે ન્યુમેરિકલ સોલ્વ કરતા હતા. સેમ વસ્તુ કરવાની છે, પણ અહીંયા આગળ આપણે એક વધારાનું બળ ધ્યાનમાં લેવાનું છે, W બરાબર માજી. એટલે કે આ ફ્લુઇડ પાર્ટિકલ્સ તો તમે લઈ લીધો, પણ એનો કંઈક વજન નીચે લાગતો હોય કે ના લાગતો હોય ગ્રેવિટેશનલ એક્સેલરથી. ઓકે, તો એ વજન બરાબર માજી. હવે M એટલે ઓલરેડી ભણી ગયા કે ρ ઇઝ ઇક્વલ ટુ M/V, W ઇઝ ઇક્વલ ટુ માજી. તો M આપણને ખબર છે કે ρ ઇઝ ઇક્વલ ટુ M/V, તો M બરાબર ρ ઇન્ટુ V થાય, તો ρVg. હવે V એટલે શું છે? તો વોલ્યુમ એટલે આપણને ખબર છે કે આનો વોલ્યુમ તમારે જોવો હોય તો આ એરિયા ઇન્ટુ જે એની હાઇટ છે, આ મતલબ વિડ્થ છે, તો આપણને ખબર છે કે આની વિડ્થ તો કેટલી છે? 1 યુનિટ. તો મતલબ ખાલી એરિયા જે એનો આવી જવાનો, એટલે 1/2 dx ઇન્ટુ dy. એકચ્યુઅલી આપણને ખબર છે કાટકોણ ત્રિકોણનો પાગોસીનો નિયમ છે, એના પ્રમાણે એરિયા શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો કયો છે? dx ઇન્ટુ dy. એનો એરિયા થયો dx ઇન્ટુ dy. ફરીથી એકવાર એનો એરિયા શું થશે? 1/2
dx પાયો ગુણ્યા વેટ dy, પણ આપણે વોલ્યુમ જોવાનું છે એટલે એની થિકનેસ બી લઈશું, પણ એ કેટલી છે 1 છે, એટલે 1 લખો કે ના લખો સેમ છે, એટલે એનો વોલ્યુમ કેટલો આવશે રો 1/2 dx dy ઇન્ટુ g. હવે સમજી લો dx dy ઇન્ટુ g એટલે ટોટલ આના પર લાગતા બળો કેટલા થઈ ગયા, એક આડું બળ આ, એક અહીંથી નીચે જતું આ, એક ઉપરથી નીચે આવતું, ખ્યાલ આવે છે, એક p1 dy, એક p2 dx, એક w બરાબર માજી, એક ds. હવે અહીં જુઓ p3 કેવું છે ત્રાંસું છે, તો આપણે એને વર્ટિકલ ને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટમાં ડિફાઇન કરી દઈએ. શેમાં કરી દઈએ? વર્ટિકલ અને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટમાં. તમે સમજી લો તો આ જે થીટા છે, આ જે તમે કાટકોણ ત્રિકોણ લીધો છે એ થીટા લીધો છે. કેવો લીધો છે? થીટા લીધો છે. તો એના પરથી આપણને ખ્યાલ આવી જાય p3 dsના બે ભાગ કરવાના છે, તો આપણે આ થીટા લઈએ, આ જે થીટા લઈએ તો આ પણ થીટા થશે. કેટલો થશે? થીટા થશે. તો તમારે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો એ પણ યાદ, તમે ઓલરેડી ભણી ગયા છો અનુકોણની જોડ, સમકોણની જોડ, પણ એમાં ટાઈમ ન વેસ્ટ કરતા આપણે ડાયરેક્ટ જોઈ લઈએ. p3 dsના બે ઘટક પડશે, એક આડો ઘટક પડશે, એ p3 ds sin થીટા આવશે. કયો આવશે? p3 ds sin થીટા. અને જે આમ ઊભો ઘટક આવશે એ p3 ds cos થીટા, જે બતાવેલા છે ઓલરેડી. તો હવે આ p3 ગણવાનો નથી, એની જગ્યાએ શું લઈ લેવાનું છે? p3 ds sin થીટા, p3 ds cos થીટા. તો મતલબ બળો કયા આવ્યા? એક તો p1 dy આડું આવ્યું, એક આડું બળ p3 ds. તો ચલો હવે આપણે આગળ જોઈએ. તો આપણે જોઈએ પહેલાં હોરિઝોન્ટલ બળો. કયા બળો? હોરિઝોન્ટલ બળો કયા કયા 0 છે? તો ચલો આડા બળો જોઈએ તો p1 dy એક જમણી બાજુ જાય છે અને આ ડાબી બાજુ આવતું એક જ બળ છે p3 ds sin થીટા. તો એ બંને શું થયા? મતલબ સ્થિર છે. આ ફ્લુઇડ પાર્ટિકલ્સ કેવો છે? સ્થિર છે. તો મતલબ ડાબી બાજુ જતું બળ બરાબર જમણી બાજુ જતું બળ, મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ પુશ કરતું બળ બરાબર રાઈટ હેન્ડ સાઈડ પુશ કરતું બળ. તો આપણે અહીં જોઈ શકશું કે સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ એકચ્યુઅલી આ પ્લસ માઇનસ કરી શકો તમે, કે આ બાજુ લેફ્ટ સાઈડ તમે પ્લસ લો છો તો આ રાઈટ સાઈડ માઇનસ લેવાનું, પણ હું તમને એવું કહીશ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. એટલે એકચ્યુઅલી સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એનો મતલબ એવો થાય કે p1 dy માઇનસ p3 ds sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0. પણ હવે તમે હોશિયાર સ્માર્ટ છો એટલે મારે પ્લસ માઇનસ બતાવવાની જગ્યાએ મેં ડાયરેક્ટ બતાવી દીધું છે કે ડાબી બાજુ જે બળ આવે છે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ જે બળ આવે છે. મતલબ p1 dy ઇઝ ઇક્વલ ટુ p3 ds sin થીટા. ઓકે, મતલબ ડાબી બાજુનું ફોર્સ, મતલબ રાઈટ સાઈડ જતું ફોર્સ અને લેફ્ટ સાઈડ જતું ફોર્સ, એ બંને ઇક્વિવેલન્ટ છે p1 dy, કારણ કે તો જ ફ્લુઇડ પાર્ટિકલ સ્થિર હોય. એટલે p1 dy ઇઝ ઇક્વલ ટુ p3 ds sin થીટા. પણ હવે જો આપણે ત્રિકોણમાં જોઈ શકીએ છીએ કે સાઇન થીટા બરાબર શું થાય? તો સાઇન થીટા એટલે તમને ખબર છે સામેની બાજુ અપન કોણ, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ dy બાય ds. તો એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ખબર છે કે સાઇન થીટા બરાબર dy બાય ds. તો સાઇન થીટાની વેલ્યુ મૂકી જઈએ, dy ઇઝ ઇક્વલ અપન ds, તો ds જાય એટલે p1 dy ઇઝ ઇક્વલ ટુ p3 dy, અને માટે જ p1 ઇઝ ઇક્વલ ટુ p3. તમારું ઇક્વેશન નંબર 1. ખ્યાલ આવ્યો? તમે હોરિઝોન્ટલ ફોર્સો સરખાઈ દીધા, ઇક્વિવેલન્ટ કર્યા, એના પરથી તમારે p1 ઇઝ ઇક્વલ ટુ p3 આવ્યો. હવે જોવાનું છે વર્ટિકલ ફોર્સ. વર્ટિકલ કયા કયા ફોર્સ લાગે છે જોઈ લો. તો પહેલાં ઉપરથી નીચે આવતો ફોર્સ p3 ds cos થીટા. ઓકે, એક જ છે ફાઇનલ? હા, ઉપરથી નીચે આવતું એક જ છે p3 ds cos થીટા. હવે નીચેથી ઉપર જતામાં બે, ઉપરથી નીચે આવતું બીજું પણ એક છે ને, p3 ds cos થીટા, અને બીજું એક w બરાબર માજી. એટલે બે ફોર્સ ક્યાં આવે છે? નીચે આવે છે. કયા કયા? એક p3 ds cos થીટા અને એક w બરાબર માજી. એ બે ફોર્સ ઉપરથી નીચે આવે છે, અને એક ફોર્સ નીચેથી ઉપર જાય છે, જે કયું છે? p2 dx. માટે આપણે ખ્યાલ છે કે આખો જે બોડી છે રેસ્ટ પોઝિશનમાં છે, મતલબ એના પર લાગતા બળો બધી દિશામાં સરખા હોય. તો આપણે વર્ટિકલ એરિયા ધ્યાનમાં લઈ લઈએ તો p2 ઇન્ટુ dx મતલબ નીચેથી ઉપર જતું બળ બરાબર ઉપરથી નીચે આવતા બળ. એટલે એપ્રોક્સિમેટલી શું થશે? p2 dx ઇઝ ઇક્વલ ટુ ઉપરથી નીચે આવતા બળ, તો રોજી dx dy બાય 2 પ્લસ p3 ds cos થીટા. હવે ચલો તમને બીજું એક એક્ઝામ્પલ આપો. 0.002 ગુણ્યા 1 એટલે શું થાય? 0.002. હવે 0.002 મલ્ટીપ્લાય 0.002 કેટલું થાય? તો 0.00004. મતલબ શું સમજો છો તમે?
કે જો અહીંયા આપણે સૂક્ષ્મ ટુકડો ધ્યાનમાં લીધો છે. કેવો ટુકડો ધ્યાનમાં લીધો છે? સૂક્ષ્મ ટુકડો ધ્યાનમાં લીધો છે. સૂક્ષ્મ મતલબ બહુ નાના માપનો, એટલે કે dx. હવે સૂક્ષ્મ જોડે બીજું સૂક્ષ્મ ગુણવામાં આવે. ડીવાય પણ સૂક્ષ્મ જ છે. જે આપણે તમે સ્ટડી કરવા માટે જે ધ્યાનમાં લીધો છે, dx પણ નાનો છે, ડીવાય પણ નાનો છે, તો મલ્ટીપ્લાય કરશો તો અતિ સૂક્ષ્મ થઈ જવાનું છે. તો અતિ સૂક્ષ્મ છે તો એપ્રોક્સિમેટલી ઇગ્નોર કરી શકાય. શું કરી શકાય? એપ્રોક્સિમેટલી ઇગ્નોર કરી શકાય. એટલે માટે આ જે વજન બળ છે એ સૂક્ષ્મ ટુકડાનું શું કરીએ છીએ આપણે? ઇગ્નોર કરીએ છીએ. માટે એ નિયમમાં જ એને કીધેલું છે પાસ્કલે. ઓકે, એકચ્યુઅલી આઈડિયલ ફ્લુઇડ માટે છે, પણ વાંધો નહીં, તમે અત્યારે એટલું ધ્યાન આપો. P2 dx એટલે આ વસ્તુ ઇગ્નોર કરવાની. કેમ ઇગ્નોર કરવાની એ પણ મેં કીધું કે 0.002 મલ્ટીપ્લાય 0.002 હોય તો 0.00004 થાય, મતલબ અતિ સૂક્ષ્મ થઈ જાય. તો અહીં જો P2 dx ઇઝ ઇક્વલ ટુ P3 ds dx બાય ds. કેમ? કારણ કે આપણને ખબર છે કે ત્રિકોણમાં હમણાં જોયું કે cos થીટા બરાબર પાસેની બાજુ અપન કર્ણ, એટલે કે dx અપન dx. ઉપર ટ્રાયેંગલમાં જ આવેલું છે. આ ઉપર ટ્રાયેંગલમાં જોયું આપણે કે cos થીટા sin થીટા બરાબર આમ થાય છે, સામેની બાજુ અપન કર્ણ, તો cos થીટા બરાબર શું થશે? તો કે પાસેની બાજુ અપન કર્ણ, એટલે cos થીટા બરાબર dx અપન ds. ઓકે, તો આ જ વેલ્યુ આમાં અહીંયા મૂકેલી છે. ઓકે, અહીં કૌંસમાં લખો જ લખી શકો તમે કે આનું કારણ શું છે કે cos થીટા બરાબર dx અપન ds. અને એના પરથી આપણે જોઈ શકીએ છીએ, ઉડાડી શકાય ds, અને એના પરથી P2 ઇઝ ઇક્વલ ટુ P3 આવી જશે, કારણ કે dx જતા રહેશે. માટે ઇક્વેશન 1 અને 2 પર છે આપણે શું સાબિત કર્યું? પાસ્કલનો નિયમ સાબિત કરી નાખ્યો. આપણે પાસ્કલનો નિયમ સાબિત કરી નાખ્યો 1 અને 2 ઉપરથી કે ભાઈ પાસ્કલનો નિયમ શું કહે છે કે સ્થિર ફ્લુઇડમાં દબાણની તીવ્રતા કોઈ પણ બિંદુએ બધી દિશામાં કેવી હોય છે? એક સરખી હોય છે. એટલે ઇંગ્લિશમાં જોઈએ, પાસ્કલ લો સ્ટેટ ધેટ પ્રેશર ઇન્ટેન્સિટી એટ એની પોઈન્ટ ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ ઇન સેમ ઇન ઓલ ડાયરેક્શન. મતલબ બધી દિશામાં કેવી હોય છે? સરખી હોય છે. ફરીથી એકવાર ઇંગ્લિશમાં જોઈ લઈએ. તો પહેલાં નિયમ લખી દેવાનો. નિયમ ઓલરેડી તમને ખ્યાલ છે કે pressure intensity in a rest fluid at rest position is same in all direction at any point. Okay, હવે તો let assume triangle ABC free fluid particles which is in rest position. એક ધ્યાનમાં લીધો છે ABC ટુકડો, એના પર પ્રેશર કયું છે? ધારો કે વન સાઈડ P1 પ્રેશર લાગે છે, સેકન્ડ સાઈડ P2 પ્રેશર લાગે છે, અને ત્રીજી DS સાઈડ ઉપર P3 પ્રેશર લાગે છે. હવે ત્રણ દિશામાં પ્રેશર લાગે છે, તો એ પ્રેશરના લીધે એરિયા ફોર્સ કયા થશે? તો જોયું આપણે, એના લીધે જે ફોર્સ થવાના છે એ કયા છે? P1 dy, P2 dx અને P3 ds. મતલબ આના પર લાગતું બળ જે છે એ પ્રેશર P1ના કારણે P1 * dy છે, P2 dx છે અને P3 ds છે. પણ આ જે P3 ds છે ના તો હોરિઝોન્ટલ છે ના તો વર્ટિકલ છે. એટલે એના બે ભાગમાં ડિફાઇન કર્યું. આ તમે એમાં ભણી ગયા છો ઓલરેડી. તો P3 ds sin થીટા ઉપર આવશે અને P3 ds cos થીટા આ બાજુ આવશે, વર્ટિકલ ને હોરિઝોન્ટલ. ઓકે, ટૂંકમાં બધા ફોર્સ આવી ગયા. તો હવે શું કરવાનું છે? સરખાવવાના છે. તો પહેલાં હોરિઝોન્ટલ ફોર્સ સરખાવી દઈએ. એટલે હોરિઝોન્ટલ ફોર્સ 0 થવા જોઈએ, મતલબ ડાબી બાજુ જતા બરાબર જમણી બાજુ જતા. તો એને જ મેં એક્સપ્લેન કરેલું છે કે P1 dy ઇઝ ઇક્વલ ટુ P3 ds sin થીટા. અહીં therefore કરવાનું ભૂલતા નહીં ખાસ. અહીં બી therefore કરવાનું ભૂલતા નહીં. હા, રહી ગયું છે. ઓકે, માટે P1 dy એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જતું બળ એક જ છે જો, અને જમણી બાજુ ડાબી બાજુ આવતું પણ એક જ છે. મતલબ આ બંને શું કરવાના છે? સરખાવવાના છે. જે બંને હોરિઝોન્ટલ ફોર્સ છે તો એ બંને સરખા હોય. તો P1 dy ઇઝ ઇક્વલ ટુ P3 ds sin થીટા. તો sin થીટા બરાબર તમને ખબર છે સામેની બાજુ ઓપન કરવાનું, તો dy બાય ds, એટલે એના પરથી ઉડી જાય અને આવી P1 બાય P3. એ જ રીતે તમારો વર્ટિકલ ફોર્સ સરખાવવાના છે. sigma v is equal to 0. Let's equilibrium vertical force. Now body in a state position, then vertical force are equilibrium position. Then ઉપરથી નીચે જતા ફોર્સ બરાબર નીચેથી ઉપર આવતા ફોર્સ. તો પહેલાં જોઈએ નીચેથી ઉપર આવતું ફોર્સ કયું છે? એક જ છે, P2 dx. એ બરાબર શું થશે? ઉપરથી નીચે આવતા ફોર્સ બે છે, એક W બરાબર માજી અને એક P3 ds નો વર્ટિકલ ઘટક, એટલે P3 ds cos થીટા. તો એ બંને સરખાય છે. તો મતલબ વર્ટિકલ પાર્ટ્સમાં આપણે સરખાઈ દઈએ કે P2 dx ઇઝ ઇક્વલ ટુ rho g dx dy P3 ds cos થીટા. પણ આપણે જાણીએ છીએ કે અતિ સૂક્ષ્મ થઈ જશે. મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું તમને. P2 dx ઇઝ ઇક્વલ ટુ, માટે ઇગ્નોર કરીએ આને, તો અહીંયા આવશે P2 dx P3 ds cos થીટા. પણ cos થીટા બરાબર dx બાય ds. તો કેમ? તો કે આપણે જોયું ટ્રાયેંગલમાં કે cos એટલે પાસેની બાજુ પણ કર્ણ, એના ઉપરથી dx બાય ds. તો એના પરથી P2 બાય P3. અને આમાં આપણે સાબિત કરીએ છીએ કે P1 P2 P3
ઓકે, તો મતલબ પાસ્કલ્સ લો સ્ટેટ that the pressure intensity at any point in a fluid at rest same in all direction. ઓકે, અને એપ્લિકેશન આવશે એની કઈ કઈ, તો કે ઘણા હાઇડ્રોલિક મશીનમાં, બધા લગભગ હાઇડ્રોલિક મશીન એ પાસ્કલના નિયમ ઉપર કામ કરે છે. ખાલી હાઇડ્રોલિક નહીં, ન્યુમેટિક ડિવાઇસ પણ પાસ્કલના નિયમો પર કામ કરે છે, જેમ કે હાઇડ્રોલિક પ્રેસ, હાઇડ્રોલિક ફ્રેન, હાઇડ્રોલિક લીપ, આપણે આગળ લેક્ચરમાં જોવાના જ છે. ઓકે, તો આ થયો પાસ્કલનો નિયમ, જે ફ્લુઇડ સ્ટેટિક્સનો મોસ્ટ આઈએમપી નિયમ છે, ક્વેશ્ચન છે, જે પૂછાય જ છે. ઓકે, ખ્યાલ આવશે તમને? તો આજે આપણે પાસ્કલનો નિયમ જ રાખીએ.